ગાઈસ, આપણે બનાવીશું રોયલ સ્પેશિયલ પિંક રાયતું, જે તેના દેખાવ નામ જેવું જ ટેસ્ટી લાગે છે. તો બનાવવા માટે આપણે લઈશું એક સમારેલા ગાજર, કેપ્સિકમ, થોડા દાડમના દાણા, છીણેલું બીટ, બારીક સમારેલી કાકડી, ચાટ મસાલો, મીઠું, ખાંડ, દહીં અને મોળી ગુંદી અને લીલા મરચાં. સૌથી પહેલાં એક કડાઈમાં આપણે બધા શાકભાજી જેવા કે ડુંગળી, ગાજર અને કેપ્સિકમને લો ફ્લેમમાં 5 મિનિટ માટે સાંતળી લઈશું. ત્યારબાદ લઈશું દહીં. દહીંને એક બાઉલમાં લઈ સારી રીતે હલાવી લઈશું. આ રાયતું દેખાવ સાથે સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ તેમાં એડ કરીશું સાંતળેલા શાકભાજી, બારીક સમારેલા કાકડીના ટુકડા, લીલી મરચી, છીણેલું બીટ અને ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં એડ કરીશું મોળી ગુંદી, દાડમના દાણા, લીલા ધાણા, મીઠું, ચટપટા સ્વાદ માટે થોડો ચાટ મસાલો અને થોડી ખાંડ. સારી રીતે મિક્સ કરી દઈશું. આપણું પિંક રાયતું એકદમ રેડી છે. તો એને એક બાઉલમાં ભરી દઈશું અને ઉપરથી તેનામાં થોડું દાડમનો દાણા અને ગુંદી નાખી ગાર્નિશિંગ કરી દઈશું. જો તમને આ રાયતાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.